इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર દવા છાંટવાનો પંપનું ફોર્મ કેવી રીતે ભરવું। તમે ઘર બેઠે હાથે જ આ ફોર્મ ભરી શકો છો મિત્રો। તો મોબાઈલથી તમારે ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે આ વિડીયોમાં શીખવાના છે। તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ચાલો આપણે કોમ્પ્યુટરથી ભરીએ। તો મોબાઈલમાં તમે ડેસ્કટોપ મોડ ઉપર કરી દેશો એટલે કોમ્પ્યુટરમાં જે રીતનું ભરાય તે રીતનું જ તમારે સ્ક્રીન આવશે। કોમ્પ્યુટરમાં મોટું દેખાય તે માટે આપણે કોમ્પ્યુટરમાં ભરીએ। ઓકે મિત્રો, તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે। આ સાઇટ અરજી કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। આઈ ખેડૂત પોર્ટલમાં જઈ દવા છાંટવાનો પંપ લખેલો છે ત્યાં જઈ અને અરજી કરો તેમાં ક્લિક કરી દેવાનું છે। તમે રજિસ્ટર ખાતેદાર છો તેમાં તમારે ના દઈ દેવાનું છે મિત્રો। નીચે હમણાં હું તમને દેખાડું છું મિત્રો। જો અહીંયા તમે રજિસ્ટર ખાતેદાર અહીંયા ના આપી દેવાનું અને આગળ વધી જવાનું છે। ઓકે મિત્રો, આગળ વધ્યા બાદ તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરી જો નવી અરજી ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે નવી અરજી ઉપર ક્લિક કરશો મિત્રો તો આ રીતનો એક બીજો જ વિન્ડો ખુલશે। ઓકે મિત્રો, તો હવે તમારે સામે આખું ફોર્મ ખુલી ગયું છે। અહીંયા નામ આપણે નાખી દેવાનું છે। પછી તમારે પિતા અથવા પતિનું નામ, જો સ્ત્રી ફોર્મ ભરતી હોય તો પતિનું નામ અને છોકરો ફોર્મ ભરતો હોય તો પિતાનું નામ નાખી દેવાનું છે અને લાસ્ટમાં અટક। ઓકે મિત્રો, તો તને હું ફિલ કરી લઉં, થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરી દો। હવે અહીંયાથી તમારે જાતિ સિલેક્ટ કરી લેવાની, એસટી એસસી ઓબીસી જે આવતી હોય તે। અહીંયાથી લિંક સિલેક્ટ કરી લેવાની, સ્ત્રી પુરુષ જે તમારે ફોર્મ ભરતા હોય તે। સર્વર જરાક લોડ લઈ છે મિત્રો, ડાઉન છે એટલે અહીંયા લિંક સિલેક્ટ કરી લેવાનું, સ્ત્રી પુરુષ જે ફોર્મ ભરતા હોય તે કે જેના નામનું ભરતા હોય। અહીંયાથી તમારે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો, તમારો જે પણ જિલ્લો આવતો હોય તે। પછી તાલુકો સિલેક્ટ કરી લેવાનો મિત્રો, જે તમારો તાલુકો આવતો હોય તે સિલેક્ટ કરી લેવાનો। પછી તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું, જે તે ગામ તમારું આવતું હોય તે। ગામ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા સરનામું નાખવાનું છે। તે તમારે આધાર કાર્ડને પાછળ જોઈ લેવાનું છે। પાછળ તમારા ગામનું સરનામું છે તે શેરી, બ્લોક નંબર જે પણ સરનામું હોય તે તમારે અહીંયા નાખી દેવાનું છે। ઓકે મિત્રો, તો આપણે સરનામું ફિલ કરી દઈએ। સરનામું ફિલ કર્યા બાદ અહીંયા તમારે ગામનું નામ નાખી દેવાનું, જે તે ગામનું નામ હોય તે। પછી તેને નીચે જોઈ લેજો મિત્રો, પિનકોડ નંબર નાખી દેવાના છે। તેને નીચે દિવ્યાંગ હોય તો હા, નકર ના નાખી દેવાનું છે। પછી ઈમેલ એડ્રેસ નાખવો હોય તો નાખવાનું, ન નાખવો હોય તો કોઈ ફરજિયાત નથી। હવે તમે ખેડૂત કયા ખાતેદાર છો, શ્રીમંત છો, મોટા છે કે નાના, એ તમારે સિલેક્ટ કરી લેવાનું। જો અહીંયા હેક્ટર પર લખેલું છે કેટલા હેક્ટરમાં કયો ખેડૂત આવે એ તમારે સિલેક્ટ કરી લેવાનું। અહીંયા ફરજિયાત મોબાઈલ નંબર નાખવાના મિત્રો, ચાલુ મોબાઈલ નંબર જ નાખજો, કારણ કે તમારી અરજી પાસ થયા પછી અહીંયા જ તમારો આ જ મોબાઈલ નંબર ઉપર ફોન આવશે। મોબાઈલ નંબર નાખ્યા બાદ નીચે તમારે આધાર નંબર ફિલ કરી દેવાના છે। આપણે આધાર કાર્ડ ફિલ કરી દઈએ। પછી અહીંયા નીચે જો હું એગ્રી ઉપર ટિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, પછી આ ત્રણેયમાં ના આપી દેવાનું છે તમારે, આપણે કંઈ કામના નથી। હવે આપણે મિત્રો બેંક ડિટેલ્સ ભરવાની છે, આ ત્રણેયમાં ના પાડી દઈએ। હવે આપણે બેંક ડિટેલ્સ ભરવાની છે। ઓકે મિત્રો, અહીંયા આઈએફસી કોડ આવશે, તમારે જે તે બેંકના આઈએફસી કોડ હોય તે ફિલ કરી દેવાના। આપણે આઈએફસી કોડ ફિલ કરી દઈએ। આઈએફસી ફિલ્ડ કર્યા બાદ બાજુમાં જો સર્ચ બેંક ડિટેલ્સ છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। સર્ચ બેંક ડિટેલ્સ। હવે બેંકનું નામ મિત્રો તમારે ઓટોમેટિકલી આવી જશે, અહીંયા આવી ગયું। બેંક જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો, બેંક બ્રાન્ચ તમારે સિલેક્ટ કરી લેવાની મિત્રો। અહીંયા તમારે બેંક ખાતા નંબર નાખી દેવાના છે મિત્રો, આપણે ખાતા નંબર ફિલ કરી દઈએ। અને બાજુમાં આપણે
તે જ ખાતા નંબર કન્ફર્મ તરીકે નાખવાના રહેશે. ઓકે મિત્રો, થોડું ફાસ્ટ ફોરવર્ડ. અહીંયા ખાતેદારનું બેંક પ્રમાણે નામ તમારે નાખી દેવાનું છે મિત્રો. તો નામ આપણે ફિલ કરી દઈએ અને તેના સામે જો બોક્સ છે તેમાં તમારે તમારો બેંકમાં જે એડ્રેસ હોય તે એડ્રેસ નાખી દેવાનું છે. નીચે અહીંયા તમારે જમીન ધારક સિલેક્ટ કરી લેવાનું છે. ઓકે મિત્રો, તાલુકો અને જિલ્લો અને બધું આવી જ જશે તમારે ઓટોમેટિકલી. પછી મિત્રો તમારે ખાતા નંબર સિલેક્ટ કરવાના છે. તમારા ખાતા નંબર કેટલા છે તે સિલેક્ટ કરી લેવાના. તો ખાતા નંબર સિલેક્ટ કરી લઈએ. સામેના બોક્સમાં ખાતેદારનું નામ સિલેક્ટ કરવાનું છે. અહીંથી ખાતેદારનું નામ સિલેક્ટ કરી લ્યો. ઓકે દોસ્તો, હવે આપણે અહીંયા રાશન કાર્ડ નંબર નાખવાના છે. રાશન કાર્ડ નંબર નાખી દઈએ. સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું. જે પણ ખેડૂત મિત્રોનું ફોર્મ ભરતા હોય તેનું નામ સિલેક્ટ કરી લેવાનું. અહીં નીચે કેપ્ચા કોડ નાખી દેવાના. કેપ્ચા કોડ ફિલ કરી દેવાના. અરજી સેવ કરો ત્યાં ક્લિક કરી દેવાનું. અરજી સેવ થઈ ગઈ છે મિત્રો. હવે આપણે અરજી કન્ફર્મમાં જવાનું. નીચે બધું ફિલ થઈ ગયેલું છે, ખાલી કેપ્ચા કોડ ફિલ કરી દેવાના. સર્ચ ઉપર ક્લિક કરી દો. અરજી કન્ફર્મ ઉપર પાછું ક્લિક કરી દેવાનું. ઓકે આપી દેવાનું. અહીંયા કંઈ ભૂલભાલ હોય તો જોઈ લેવાનું કે ઓકે આપી દેવાનું. આપણે અરજી કન્ફર્મ થઈ ગઈ છે. અરજી નંબર પણ અહીંયા આવી ગયા છે. હવે અરજી પ્રિન્ટમાં આપણે જવાનું. અરજી પ્રિન્ટમાં જશો એટલે બાકી બધું રેડી છે. અહીંયા કેપ્ચા કોડ નાખી દેવાના. પ્રિન્ટ ઉપર ક્લિક કરી દો. હવે મિત્રો તમારી પાસે પ્રિન્ટર હોય તો ડાયરેક્ટ પ્રિન્ટ આપી શકો છો, નહીં તો તમે મોબાઈલમાં ડાઉનલોડ પણ કરી શકો છો. ઓકે, ઉપર જો પ્રિન્ટનું અને ડાઉનલોડનું બે નિશાન આપેલું છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ.